ભાજપની 38 બેઠક પર જીત થઈ છે, ત્યારે ભાજપ 48 બેઠક પર આગળ જોવા મળી રહી છે। દિલ્હીમાં આપની 16 બેઠક પર જીત થઈ છે, ત્યારે કોંડલીથી આપના કુલદીપ કુમાર ગુપ્તાની જીત થઈ છે, તો શાલીમાર બાગથી ભાજપના રેખા ગુપ્તાની જીત થઈ છે। આ વખતે દિલ્હીમાં કમળ ખીલશે અને હવે દિલ્હીમાં ડબલ એન્જિન સરકાર જોવા મળશે, ત્યારે ભાજપની આ ઐતિહાસિક વાપસી જોવા મળી રહી છે। જીતની ઉજવણી ચારે બાજુ જોવા મળી રહી છે। આપની હાર સાથે હવે સમીકરણો બદલાતા જોવા મળશે। રાષ્ટ્રીય કક્ષાએ આપની તાકાત હવે ઘટતી જોવા મળશે, કારણ કે ખૂબ મોટી હાર આમ આદમી પાર્ટીની થઈ છે। આ વખતે ઝાડુનો જાદુ નથી ચાલ્યો અને ભાજપનો ભગવો આ વખતે લહેરાયો છે। ભાજપનો ભગવો આ વખતે દિલ્હીમાં ભારે પડી ગયો છે અને ઝાડુનું કોઈ જાદુ આ વખતે ચાલ્યો નથી। જે મફત આપવાની રાજનીતિ અત્યાર સુધી ચાલી તે આ વખતે કામ નથી કરી અને આ વખતે જે વિકાસની રાજનીતિ છે, વિકાસની વાત છે, તે દિલ્હીની જનતાઓમાં ઘર કરી ગઈ અને તેના કારણે જ આ પરિણામ જોવા મળી રહ્યું છે। દિલ્હીમાં જીત બાદ ગુજરાતમાં પણ આ તરફ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાત ભાજપ કાર્યાલય પર ઉજવણીના દ્રશ્યો સામે આવ્યા છે। લોકો ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યા છે। દિલ્હીમાં જે જીત પ્રાપ્ત થઈ છે આ વખતે ખૂબ લાંબો સંઘર્ષ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ આ જીત જે મળી છે તેના જશ્નના દ્રશ્યો ચારેય બાજુથી જોવા મળી રહ્યા છે। દિલ્હીમાં ભાજપની 38 બેઠક પર જીત થઈ છે, ભાજપ 48 બેઠક પર આગળ ચાલી રહી છે। આ તરફ દિલ્હીમાં હાર બાદ કેજરીવાલનું નિવેદન પણ સામે આવ્યું છે। જનતાનો નિર્ણય સ્વીકાર્ય છે તેવું કહેવામાં આવ્યું છે। જીત માટે ભાજપને અભિનંદન પાઠવ્યા છે। જે કારમી હાર થઈ છે દિલ્હીમાં, તેમાં અરવિંદ કેજરીવાલનું આ નિવેદન હાર બાદ સામે આવ્યું છે। હારનો સ્વીકાર કર્યો છે, આ સાથે જનતાનો નિર્ણય स्वीकार्यो से तेवू पण कहूं छे। जनता का जो भी फैसला है उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं। जनता का निर्णय सर माथे पर। मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं और मैं उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे। तो आ तो अरविंद केजरीवालનું નિવેદન કે જેમાં સ્પષ્ટ તેમના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અભિનંદન તો તેમના દ્વારા પાઠવવામાં આવ્યા, પણ આ સાથે વાત પણ કરવામાં આવી છે કે જે જનતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે તે વિશ્વાસ ભાજપ સાચવી રાખે। હવે અમિત શાહનું ટ્વીટ પણ સામે આવ્યું છે। આ સાથે દિલ્હીમાં હવે ભાજપને મળી છે ઐતિહાસિક જીત, ત્યારે પીએમ મોદી દ્વારા પણ ટ્વીટ કરી શુભકામના પાઠવવામાં આવી છે। તેમના દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે, મને મારા કાર્યકર્તાઓ પર ગર્વ છે, ભાજપના કાર્યકર્તાઓનો આભાર પણ માન્યો છે, દિલ્હીના વિકાસ માટે તત્પર રહેવાનું વચન પણ આપવામાં આવ્યું છે। ભારતના નિર્માણમાં દિલ્હીની મહત્વની ભૂમિકા છે અને તે અંગેનું ટ્વીટ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે। આ સાથે દિલ્હીની જનતા તેમજ કાર્યકર્તાઓનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। તો ભારત નિર્માણમાં જ દિલ્હીની મહત્વની ભૂમિકા રહી છે તેને લઈને આ ટ્વીટ કરવામાં આવ્યું છે। બીજી તરફ દિલ્હીના પરિણામ પર અમિત શાહ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે। સોશિયલ મીડિયા એક્સ પર અમિત શાહે પણ પોસ્ટ શેર કરી છે। તેઓએ લખ્યું છે કે દિલ્હીના લોકોએ બતાવી દીધું છે કે વારંવાર ખોટા વચનો આપીને જનતાને ગેરમાર્ગે દોરી શકાતી નથી। જનતાએ પોતાના મતોથી ગંદી યમુના, ગંદા પીવાના પાણી, તૂટેલા રસ્તાઓ, છલકાતી ગટરો અને દરેક શેરીમાં ખુલેલી દારૂની દુકાનોનો પ્રતિભાવ આપ્યો છે। દિલ્હીની જનતા જે વસ્તુઓથી ત્રસ્ત હતી, જે પરેશાનીનો સામનો કરી રહી હતી અને તેનો જવાબ જ દિલ્હી આ વખત આપ્યો છે। જે દારૂની દુકાનોનો પ્રતિભાવ આ વખતે દિલ્હીના લોકોએ આપ્યો છે ને એટલા માટે જ આ વખતે દિલ્હીમાં કમળ ખીલવાનું છે। તો દિલ્હીમાં પરિણામને લઈને સંજય નિરુપમે કોંગ્રેસ અને કેજરીવાલ પર પ્રહાર કર્યા છે। દિલ્હીમાં કોંગ્રેસ મરી ગઈ, હવે બસ શ્રાદ્ધ બાકી છે તેવું કહ્યું છે। દેશમાં વેન્ટિલેટર પર છે કોંગ્રેસ તેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે। દિલ્હીમાં મરેલી કોંગ્રેસનું માત્ર શ્રાદ્ધ જ બાકી છે, આ સૌથી મોટું નિવેદન આપવામાં આવ્યું છે। 12 साल में केजरीवाल ने हर मुद्दे पर यू टर्न मारा और नतीजा ये हुआ कि केजरीवाल एक बहुत ही झूठे, मक्कार और धोखेबाज किस्म के नेता के तौर पर स्थापित हो गए
और ये पूरा चुनाव केजरीवाल विरोधी चुनाव था। यही कारण है कि उनकी पार्टी भी खत्म हो गई और खुद भी वो चुनाव हार गए। जो व्यक्ति प्रधानमंत्री पद का उम्मीदवार बन रहा था, जो व्यक्ति एक राष्ट्रीय स्तर पर एक वैकल्पिक राजनीति भारतीय जनता पार्टी के विकल्प के रूप में उभरने की कोशिश कर रहा था, आज हालात ये हैं कि वो खुद अपने चुनाव क्षेत्र से चुनाव हार गए। दूसरा संदेश कांग्रेस के संदर्भ में, कांग्रेस पार्टी तीसरी बार जीरो पे आउट हुई। पूरे देश में कांग्रेस पार्टी वेंटिलेटर पे है, लेकिन दिल्ली में कांग्रेस पार्टी मर चुकी है, बस उसका श्राद्ध होना बाकी है। और उसका कारण यह है कि कांग्रेस पार्टी जन सामान्य के जो मुद्दे हैं उनसे पूरी तरह से डिस्कनेक्ट हो गई। कांग्रेस पार्टी का जनता से अब कोई सरोकार नहीं रह गया है।